આ તરફ રાપર તાલુકામાં નવરાત્રિ મહોત્સવ અંતર્ગત એક બેઠક યોજાઈ હતી। આગામી દિવસોમાં આવનારા આદ્ય શક્તિ નવદુર્ગાના નવલા નોરતાની નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં નવરાત્રિને અનુલક્ષીને બોર્ડર રેન્જ આઈજી જે.આર. મોથલિયા તથા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડાની અધ્યક્ષ સ્થાને રાપર પોલીસ મથકે નવરાત્રિના આયોજકોની સાથે બેઠક યોજાઈ હતી, જેમાં રાપર પીઆઈ વી.કે. ગઢવી, લાકડિયા પીઆઈ આર.આર. વસાવા, આડેસર ગાગોદર પીએસઆઈ બીજી રાવલ, બાલાસર ખડીર પીએસઆઈ વી.એ. ઝા ભચાઉ, રીડર પીએસઆઈ એન.આઈ. બારોટ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાયદો અને વ્યવસ્થા અંગે બેઠક યોજાઈ હતી, જેમાં કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલ નિયમો, જેમાં આસો વાતરી પર્વ નવરાત્રિની ખાસ ચર્ચા કરવામાં આવી હતી। રાપર પોલીસ સ્ટેશન ખાતે રાપર, આડેસર, બાલાસર, ખડીર, લાકડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગરબી આયોજકો સાથે નવરાત્રિને લઈને મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં નવરાત્રિ આયોજકોએ જે ગાઈડલાઇન પાલન કરવાનું હોય છે એ બાબતે જરૂરી એમને સૂચનો આપવામાં આવ્યા હતા। જેમ કે નવરાત્રિ આયોજકોએ સીસીટીવી કેમેરા રાખવા, આ સિવાય પ્રોપર એના વોલન્ટિયર્સ રાખવા કે જેથી બીજા કોઈ પ્રશ્નો ઊભા ના થાય, અને એવી બેઝિક જે ગાઈડલાઇન છે કે 12 વાગ્યા સુધીમાં તમામ કાર્યક્રમ પૂરો કરવો એ બાબતે સૂચનાઓ આપવામાં આવી હતી।